નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય અંગ્રેજી જે આપણું નવું પાઠ્યપુસ્તક છે એનો પહેલો યુનિટ છે વોટરની વાત કરવાના છીએ। મિત્રો આ યુનિટની અંદર આપણે સંપૂર્ણ સમજ મેળવીશું। જે આપણી પ્રેક્ટિસ આપી છે અંદર એ પ્રેક્ટિસના પ્રશ્નોના જવાબ કેમ લખવા છે એની પણ સમજૂતી મેળવીશું। તો મિત્રો શરૂ કરીએ। ધોરણ 7 વિષય અંગ્રેજી નવું પાઠ્યપુસ્તક પહેલો યુનિટ વોટર। અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત તમને મળી જાય। તો અહીંયા તમને સૌપ્રથમ લિસનિંગ આપ્યું છે નોક નોક। તો આ રીતનું તમારે લિસનિંગ છે એ વાંચવાનું છે આ રીતનું। ત્યાર પછી મિત્રો અહીંયા લિસનિંગ પૂરું થાય એટલે પ્રેક્ટિસ આપી છે। રાઇટ એન્ડ રિએક્ટ ધ ન્યૂ સ્ટેન્જા યુઝિંગ ધ વર્ડ પ્લાસ્ટિક બેગ જંક ફૂડ એન્ડ ફ્રેશ ફ્રૂટ। તો આ રીતનું તમારે જે સ્ટેન્જા આપ્યો છે એ પૂરો કરવાનો છે। નોક નોક હુ ઇઝ ધેર આઈ એમ પ્લાસ્ટિક બેગ સોરી યુ આર નોટ એલાઉડ। ત્યાર પછી નોક નોક હુ ઇઝ ધેર જંક ફૂડ સોરી યુ આર નોટ એલાઉડ। ત્યાર પછી આગળ જોઈએ તો નોક નોક હુ ઇઝ ધેર ફ્રેશ ફ્રૂટ યુ આર વેલકમ ડિયર। તો આ રીતનું તમારે અહીંયા લખવાનું છે। ત્યાર પછી લિસન ટુ ધ સ્ટોરી। તો આ સ્ટોરી આપી છે ધ વોટર ફેમિલી। તો વોટર ફેમિલીની સ્ટોરી છે આ રીતની સ્ટોરી છે એ તમારે મિત્રો વાંચવાની છે। આ રીતની કમ્પ્લીટ આખી સ્ટોરી છે। આ સ્ટોરી પૂરી થાય ત્યાર પછી આપણને પ્રેક્ટિસ આપી છે એ પ્રેક્ટિસના આપણે આન્સર જોઈએ। રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ। તો વાક્ય સાચું છે કે ખોટું છે એ તમારે જણાવવાનું છે। તો આ રીતના પહેલું વાક્ય છે એ ખોટું થશે। ત્યાર પછી બીજું ત્રીજું અને ચોથું બીજું ત્રીજું ને ચોથું પહેલું વાક્ય ખોટું બાકીના બીજું ત્રીજું ને ચોથું સાચું વાક્ય થશે। ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા મિત્રો પ્રશ્નના જવાબ છે બી આન્સર ધ ક્વેશ્ચન। તો નીચે આપણે પ્રશ્ન લખ્યા છે વોટ ડીડ ધ વિલેજર ડુ ડ્યુરિંગ ધ શોર્ટેજ ઓફ વોટર। તો આ રીતનો પ્રશ્ન છે એના આપણે નીચે જવાબ છે અહીંયા 1 by 1 પ્રશ્ન અને આપણે એના જવાબ જોઈએ। તો પહેલો પ્રશ્ન એનો જવાબ છે। ત્યાર પછી બીજો પ્રશ્ન વોટ મેડ ધ વોટર ફેમિલી ડિફરન્ટ ફ્રોમ અધર ઇન ધ વિલેજ। તો એનો જવાબ છે ધ વોટર ફેમિલી સેવ વોટર રિસ્પેક્ટ વોટર એન્ડ સ્ટોરેજ રેન વોટર ઇન અંડરગ્રાઉન્ડ ટેન્ક। ત્યાર પછી આ રીતનો ત્રીજો પ્રશ્ન છે હાઉ ડીડ ધ ગવર્મેન્ટ હેલ્પ ટુ વિલેજર। The district collector agreed to help villager by providing support to build underwater rainwater tank। ત્યાર પછી આ રીતનો ચોથો પ્રશ્ન છે ચોથો વાય ડુ યુ લાઇક ધ વોટર ફેમિલી। આ રીતનો જવાબ થશે। મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો। બીજું કે મિત્રો તમારે આ પાઠ કે આ યુનિટની તમારે સંપૂર્ણ પીડીએફ જોવી હોય તો આપણી એપ્લિકેશન છે શાળા શિક્ષક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે જ્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની આ યુનિટની પીડીએફ જોઈ શકો છો। તો ખાસ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ યુનિટની પીડીએફ તમે મેળવી શકો છો।
ત્યાર પછી પાંચમું છે ઇઝ ધેર એની પર્સન ઇન યોર એરિયા લાઇક મેમ્બર ઓફ ધ વોટર ફેમિલી? યસ, there are people who save water and encourage other to do the same. ત્યાર પછી અહીંયા આપણને નવું રીડિંગ આપ્યું છે. રીડ ધ પેસેજ. વોટર ઇઝ લાઈફ. તો આ રીતનો યુનિટની અંદર એક વધારાનો પણ મુદ્દો આપ્યો છે. વોટર ઇઝ લાઈફ આ રીતનું છે, તમારે વાંચી લેવાનું છે. આ રીતનું સંપૂર્ણ છે. ત્યાર પછી એમાં પ્રેક્ટિસ આપી છે, આપણે પ્રેક્ટિસ જોઈએ. અંડરલાઇન ધ સેન્ટેન્સ ઇન ધ પેસેજ હેવિંગ ધ સિમિલર મિનિંગ. બરાબર, તો એનો સમાનાર્થી શબ્દ હોય સિમિલર મિનિંગ એની નીચે તમારે અંડરલાઇન કરવાની છે. પહેલું, વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ. તો વોટર ઇઝ લાઈફ. ત્યાર પછી બીજું છે વી યુઝ વોટર ઇન ડિફરન્ટ વે. વી યુઝ વોટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ એન્ડ ક્લિનિંગ ઇટીસી. આપણે પાણીનો ઉપયોગ દરરોજ ક્યાં કરીએ છીએ તે છે. ત્યાર પછી ત્રીજું છે મેની લિવિંગ બીંગ લાઈવ ઇન વોટર. મેની ક્રિએટર્સ લાઇક ફિશ, ફ્રોગ એન્ડ વેલ લીવ ઇન વોટર. તો પાણીમાં જે જીવે છે જેના જીવજંતુના નામ છે. ત્યાર પછી ચોથું, સમ ઓફ અવર હેબિટ્સ મેક વોટર ડર્ટી. અનફોર્ચ્યુનેટલી સમ પીપલ મેક વોટર ડર્ટી બાય થ્રોવિંગ ગાર્બેજ એન્ડ રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ ઇન્ટુ ઇટ. ત્યાર પછી પાંચમું છે અવર ગુડ્સ હેબિટ કેન સેવ વોટર. વી કેન ડુ ધીસ બાય ટર્નિંગ ઓફ ટેપ્સ, ફિક્સિંગ લીકેજ એન્ડ યુઝિંગ વોટર કેરફુલી. ત્યાર પછી બી છે આન્સર ધ ક્વેશ્ચન. તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો આ રીતનો પ્રશ્નને જવાબ છે મેક અ લિસ્ટ ઓફ સોર્સ ઓફ વોટર. તો રેઇન વોટર, સરફેસ વોટર, રિવર, પોન્ડ, લેક, બરાબર, આ રીતના ઓશિયન. પછી ગ્રાઉન્ડ વોટરમાં વોટર ટેન્ક, ડેમ એન્ડ હેન્ડપંપ આ રીતનું આવશે. ત્યાર પછી બીજું છે હાઉ ડુ ઇન્ડસ્ટ્રી યુઝ વોટર. ઇન્ડસ્ટ્રી યુઝ વોટર ટુ મેક ગુડ્સ એન્ડ ટુ કીપ મશીન કુલ. ત્યાર પછી ત્રીજો, ચોથો અને પાંચમો પ્રશ્ન છે એના જવાબ છે. મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી, જેથી આપણે આ પ્રકારના યુનિટના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. અને બીજું કે મિત્રો, તમારે PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ યુનિટની તમે PDF જોઈ શકો છો. તો આપણે આ બી પ્રશ્નના જવાબ જોયા. હવે આવે છે સી. બરાબર, આ પ્રશ્નના જવાબ આપણે જોયા. ત્યાર પછી સી, પુટ ધીઝ વોટર યુઝ ઇન્ટુ 3 ગ્રુપ્સ. તો આમાંથી આપણને જે ઘરે હોમમાં વાપરીએ છીએ, એગ્રીકલ્ચરમાં, ઇન્ડસ્ટ્રીમાં પાણીનો ક્યાં ઉપયોગ કરીએ છીએ એ રીતનું લખવાનું છે. હોમ માટે તો કે નાહવા માટે બાથિંગ, ક્લિનિંગ, ક્લોથ્સ એન્ડ, બરાબર, આ રીતના આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ નાહવામાં, સફાઈ કરવામાં, કપડાં ધોવામાં. ત્યાર પછી એગ્રીકલ્ચરમાં ગ્રોવિંગ રાઈસ અને વોટરિંગ પ્લાન્ટ, આપણે ચોખા વાવવા એટલે કે કોઈ પણ અનાજ વાવવા માટે. અને ઇન્ડસ્ટ્રીમાં આ રીતનો કુલિંગ મશીન માટેનો છે, મેકિંગ પ્રોડક્ટ ને બધું. આ રીતના તમે અલગ અલગ ગ્રુપમાં વેચી શકો છો. ત્યાર પછી ડી, મેચ એ વિથ બી. તો અહીંયા ગ્રુપમાં જોડવાનું છે. તો પહેલાની સામે આવશે ડી, બીજાની સામે એ, ત્રીજાની સામે સી, ચોથાની સામે બી અને પાંચમાની સામે ઈ.
આ રીતનું તમારે જોડકું જોડવાનું થશે. ત્યાર પછી ઈ say yes or no you may say yes or no you may share reason if you wish to. તો પેલું છે is turning off tap a good habit to save water? Yes. બરાબર. Yes, it prevent unnecessary water waste. ત્યાર પછી બીજું છે આ રીતનું આ રીતના 4 4 થશે. પછી F write a few words from the passage in all bubbles and complete the mind map. તો અહીંયા તમારે આ માઇન્ડ મેપ પૂરો કરવાનો છે એફનો. પહેલામાં આ રીતનો આવશે યુઝ ઓફ વોટર, ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ, ગ્રોવિંગ ક્રોપ્સ અને કીપિંગ મશીન કુલ. પછી સ્ટોરેજનો છે તો આ રીતનું અહીંયા લખવાનું છે. પછી આ ત્રીજું થશે. અહીંયા પહેલું, બીજું ને ત્રીજું આ રીતનું તમારે અહીંયા વોટરના ડ્રોપ છે એની સામે જે બોક્સમાં જગ્યા આપી છે ત્યાં લખવાનું થશે. પછી આ રીતનું આ ચોથું ને પાંચમું. ત્યાર પછી રાઇટિંગ કોપી ધ સેન્ટેન્સ. આ રીતના વાક્ય છે કોપી ધ સેન્ટેન્સ. આ વાક્યની કોપી કરવાની છે. ત્યાર પછી બી લિસન ટુ યોર ટીચર એન્ડ રાઇટ. તો તમારા શિક્ષક ફેમિલી વિશે લખાવે એ શ્રુત લખન લખવાનું છે. અને ત્યાર પછી આપણે અહીંયા સી આવશે કરેક્ટ ધ. બરાબર. અહીંયા જે તમને શબ્દ આપ્યા છે ને વાક્યને આપણે જેને ઇન્વર્ટેડ કોમા કહીએ છીએ, અલ્પવિરામ કહીએ છીએ, પૂર્ણવિરામ કહીએ છીએ, એ રીતના તમારે વાક્ય છે એમાં અલ્પવિરામ પૂર્ણવિરામ કે જે કંઈ બાકી છે એ ઘટતું છે એ પૂરું કરવાનું છે. યસ્ટરડે આઈ વેન્ટ ટુ માર્કેટ, આઈ બ્રોટ રાઈસ, વેજીટેબલ એન્ડ મિલ્ક. એમાં ક્યાંય તમને અલ્પવિરામ પૂર્ણવિરામ આપ્યું નથી તો એ તમારે અલ્પવિરામ પૂર્ણવિરામ મૂકીને વાક્ય પૂરું કરવાનું છે. આ રીતના વાક્ય થશે. જો આ 5 વાક્ય આ રીતના થશે. મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. અને બીજું કે મિત્રો આપણે પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી પીડીએફ જોઈ શકો છો. આ ઉપરાંત આપણો એક વોટ્સઅપ ગ્રુપ છે એમના પણ નંબર તમને આપેલા છે. એ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ કરો જેથી તમને આ વિડીયો કે પીડીએફ મળી શકે. ત્યાર પછી એ ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. તો અહીંયા પહેલામાં બટ, બીજામાં ઓર, ત્રીજામાં સો, ચોથામાં બીકોઝ અને પાંચમામાં એન્ડ. આ રીતની ખાલી જગ્યા આવશે. બટ, ઓર, સો, બીકોઝ, એન્ડ.
ત્યાર પછી બી, મેચ એ વિથ બી એન્ડ રીવરાઇટ ધ સેન્ટેન્સ. એ અને બીને આપણે જોડવાના છે અને વાક્ય ફરીથી લખવાના છે. પહેલામાં સી, બીજામાં એ, ત્રીજામાં ઈ, ચોથામાં બી અને પાંચમામાં ડી. ત્યાર પછી એના પછીનો આવે છે સી, મેક સેન્ટેન્સ. વાક્ય બનાવવાના છે. પેલું, નેહા વોઝ ઇલ સો સી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. ત્યાર પછીનું બીજું, યુ કેન ગો ટુ સિનેમા સ્ટે એટ હોમ. આ રીતનું વાક્ય છે તમારે બનાવવાનું છે. ત્યાર પછી ડી આવે છે, મેક અ પેર સ્ટુડન્ટ 1 વિલ આસ્ક ક્વેશ્ચન એન્ડ સ્ટુડન્ટ 2 વિલ આન્સર ધેમ. તો આ રીતનું અહીં આપણને આપ્યું છે, એની પેર તમારે બનાવવાની છે. આ રીતની બનશે. સ્ટુડન્ટ 1 અને સ્ટુડન્ટ 2 આન્સર આપે છે. સ્ટુડન્ટ 1, વેર ઇઝ ધ બોલ? સ્ટુડન્ટ 2, ધ બોલ ઇઝ અંડર ધ ચેર. પછી પાછો સ્ટુડન્ટ 1 પ્રશ્ન પૂછશે, વેર ઇઝ ધ ટેડી બિયર? તો સ્ટુડન્ટ 2 એને જવાબ આવશે, ટેડી બિયર ઇઝ ઓન ધ ચેર. આ રીતના તમારે એક વિદ્યાર્થી છે એને સામસામે જોડીમાં પ્રશ્ન પૂછશે એક વિદ્યાર્થી, અને બીજો વિદ્યાર્થી છે આ રીતના જવાબ આપશે. ત્યાર પછી આવે છે ડુ એઝ યોર ટીચર સે. તમારા જે શિક્ષક જે તમને વસ્તુ કે પ્રવૃત્તિ કરાવે એ મુજબ તમારે પ્રવૃત્તિ કરવાની છે. આ રીતને 8મા પેજ ઉપર આપ્યું છે. ત્યાર પછી આપણને અહીંયા આપે છે એફ, કરેક્ટ ધ સેન્ટેન્સ. તો માય નોઝ ઇઝ ઇન માય આઈસ. તો આ વાક્ય સાચું બને છે, માય નોઝ ઇઝ બિટવીન માય આઈસ. મારું નાક છે બે આંખોની વચ્ચે છે. બીજું, માય ટીથ આર ઓન માય માઉથ. માય ટીથ આર ઇન માય માઉથ. આ રીતના તમારે વાક્ય છે બનાવવાના છે. ત્યાર પછી અહીંયા વોકેબ્યુલરી આપી છે. એમાં પેલું છે એ, સ્ટડી વોટર બોઇલ એરેન્જ ધ વર્ડ ઇન ઓર્ડર ઓફ સિમિલર ટુ બિગર. તમારે શબ્દને ગોઠવવાના છે. સ્ટ્રીમ, પોન્ડ, ફોલ, રિવર, લેક અને ઓશિયન. તો આ રીતના ક્રમ થશે, સ્ટ્રીમ, પોન્ડ, ફોલ, રિવર, લેક અને ઓશિયન. આ રીતના ક્રમમાં થશે. ત્યાર પછી બી, સિલેક્ટ ધ, બરાબર, અહીંયા તમને જે શબ્દ આપ્યો છે એ આપણને આ ચિત્ર જોઈ અને એમાં ક્યાં ક્યાં લાગુ પડે છે. તો અહીંયા ઘર છે એ પાણીમાં ડૂબી ગયું છે, તો એ પૂરની સ્થિતિ બતાવે, તો ફ્લડ. પછી આ દુષ્કાળ જેવું છે, ડ્રોટ, બરાબર. પછી આ બરફનું છે તો ગ્લેશિયર. આ મોઇશ્ચરાઇઝ જે આપણે એને વેટ. તો આ રીતના ચિત્રમાં શબ્દો લખવાના છે. ત્યાર પછી અહીંયા આપણને ક્લાસિફાય ધ એનિમલ્સ, ડોમેસ્ટિક એનિમલ, વાઇલ્ડ એનિમલ અને વોટર એનિમલ. ડોમેસ્ટિક એટલે આપણે જમીન ઉપર, વાઇલ્ડ જંગલી અને વોટર એનિમલ. ડોમેસ્ટિક જમીન પર પાલતુ પણ થઈ શકે, કાવ, ગોટ, ડોગ, કેટ, બફેલો, હોર્સ, શીપ. વાઇલ્ડમાં લાયન, એલિફન્ટ, ડિયર, ટાઈગર, બિયર, મંકી. અને વોટરમાં ડોલ્ફિન, શાર્ક, વેલ,
ટ્યુટોલર્સ, ઓક્ટોપસ, ફિશ વગેરે. તો આ રીતનું એક અહીંયા પ્રશ્ન સીનો જવાબ થશે. ખાસ મિત્રો વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. આપણે બધા જે નવું પાઠ્યપુસ્તક આ વર્ષે જે ચેન્જ થયા છે એના દરેકના પણ આપણે વિડીયો મૂકવાના છીએ. અને પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પીડીએફ પણ જોઈ શકો છો. એક આપણું વોટ્સઅપ ગ્રુપ આપ્યું છે, તેની પણ તમે માહિતી મેળવી શકો છો. તો જો આ એક્ટિવિટી આપી છે એ તમારા શિક્ષક કરાવે મુજબ કરવાની છે. ત્યાર પછી અહીંયા સ્પીકિંગ આપ્યું છે, એમાં આ રીતના જવાબ આવી શકશે. વિલ યુ ડ્રિંક ઓનલી જ્યુસ ઓર ઓનલી વોટર ફોર યર? તો ઓનલી વોટર. આ રીતના તમારે સ્પીકિંગના આન્સર લખેલા છે. પેજ નંબર 10 છે અહીંયા. આ રીતનું જો અહીંયા આ 3 આપ્યા છે. ત્યાર પછી આગળ આપી છે બી પ્લે ધ ગેમ. આ ગેમ અહીંયા છે એ મુજબ તમારા વર્ગ શિક્ષક તમને આ રીતની ગેમ રમાડશે. ત્યાર પછી અહીંયા આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ પેરેગ્રાફ ગિવન બ્રેકેટ્સ, સ્પીક ધેમ. બરાબર. તો અહીંયા તમને જે શબ્દ આપ્યા છે એ મૂકીને તમારે વાક્ય પૂરું. રેડ લોરી, યલો લોરી. આ રીતનું થશે. જોઈએ આગળ. જો આ રીતના સી સેલ બાય ધ સીશોર. આ રીતના તમારે વાક્ય લખવાના છે. ત્યાર પછી ડુ ઇટ યોર સેલ્ફ. તો એ તમારી જાતે આપ્યું છે કરવાનું છે. અને ત્યાર પછી આપણા જે ગ્લોસરી છે એ નોક એટલે ખખડાવવાનો અવાજ, જે આપણે સ્પેલિંગ છે એની સમજ માટે આપ્યું છે. આ તો 12મું પેજ. તો મિત્રો આ તો આપણો સંપૂર્ણ ધોરણ 7 વિષય અંગ્રેજી નવું પાઠ્યપુસ્તક એનો યુનિટ 1નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો ખાસ આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. અને બીજું કે મિત્રો પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ પીડીએફ મેળવી શકો છો. અને એક આપણું વોટ્સઅપ ગ્રુપ આપ્યું છે, તેમાં જોઈન કરવાથી પણ તમને આ વિડીયોને પીડીએફ મળી જશે.